વૃશ્ચિક રાશિવાળાઓ સાવધાન થઈ જાઓ, આકાશમાં ગ્રહોએ પોતાની ચાલ બદલી નાખી છે। તમારા જીવનમાં મોટા પરિવર્તનોની મોટી હલચલ શરૂ થવા જઈ રહી છે। ભાઈઓ, તમારી રાશિનો સ્વામી મંગળ છે અને તે તમારા 7મા ભાવમાં બેસીને તમને શુભતાના આશીર્વાદ આપી રહ્યો છે। દ્વિતીય રાશિ એટલે કે વૃષભ રાશિમાં મંગળ બેઠો છે અને અહીં બેસીને મંગળ જીવનમાં એવા ઘણા કાર્યો કરાવે છે જેનાથી જાતકને વિશેષ ધન લાભ થાય છે। પરંતુ જો જાતક થોડી પણ બેદરકારી દાખવે તો મંગળદેવ તેને ક્ષમા નથી કરતા। તેઓ ધનનું નુકસાન પણ કરાવી દે છે અને સંબંધો પણ બગાડી દે છે। આ સમયે ચંદ્ર તમારા દ્વિતીય એટલે કે ધન ભાવમાં બેઠો છે, જે ધનની પ્રબળ સ્થિતિઓને આકર્ષિત કરે છે। ભાઈઓ, આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આને ઇગ્નોર ન કરતા, કારણ કે તમે છેલ્લા કેટલાક સમયથી જરૂરી અને મહત્વપૂર્ણ વસ્તુઓને ઇગ્નોર કરતા આવ્યા છો। તમે એક મહેનતુ વ્યક્તિ છો। તમે સાચા મનથી લોકોની સેવા કરી છે, મહેનત કરી છે અને સાચા દિલથી લોકોને આગળ વધવામાં મદદ કરી છે, પરંતુ બદલામાં તમને કંઈ જ ન મળ્યું। ક્યારેક તો જૂઠા આરોપો અને લાંછન જ લાગ્યા। લોકોનો અસલી ચહેરો તમે છેલ્લા કેટલાક દિવસોમાં જોયો છે। તમારી મહેનત પર પાણી ફેરવી દેવામાં આવ્યું છે। તમારા જીવનમાં હવે તમે એક એવા ચોરાહા પર આવીને ઊભા રહી ગયા છો જ્યાં તમને સમજાતું નથી કે શું કરવું અને શું ન કરવું। આવા સમયે તમને માર્ગદર્શનની અત્યંત જરૂરિયાત છે અને કદાચ દેવીએ આ વાત ભાંપી લીધી છે, તેથી જ આ કાર્યક્રમ તમારા સુધી ચાલીને આવ્યો છે। આને ઇગ્નોર ન કરતા, વૃશ્ચિક રાશિવાળાઓ, આ ખૂબ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે। સાથે જ અમે તમને જણાવીશું કે વક્રી શનિ, જે 138 દિવસો માટે થવા જઈ રહ્યા છે અને 11 નવેમ્બર સુધી રહેશે, તેમની તમારા પર શું અસર પડશે, કારણ કે શનિની પોઝિશન પણ આ સમયે તમારી કુંડળીમાં ખૂબ મહત્વપૂર્ણ છે। જી હા, તમારા ત્રિકોણ ભાવ એટલે કે પંચમ ભાવમાં શનિનું બેસવું એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। વક્રી શનિ જ્યારે તમારા રાશિ સ્વામી પર દ્રષ્ટિ નાખશે, ત્રીજી દ્રષ્ટિ નાખશે, ત્યારે શું અસર કરશે? કંઈક મોટું ચોક્કસ કરાવશે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તમારે તમારા અનુભવોમાંથી શીખવાનું છે। સંકેતોને હળવાશથી ન લેતા, આ સંકેતોમાં જ જીવનના રહસ્યો છુપાયેલા છે। અમે તમને એક એવો મહા ઉપાય બતાવીશું જે તમારા જીવનની દરેક નકારાત્મકતાને કાપી નાખશે અને જેણે તમારી સાથે ખરાબ કર્યું છે તેને આ વાતનો પસ્તાવો પણ થશે, કારણ કે તેના જીવનમાં એવી ઘટનાઓ ઘટશે જેનાથી તેને સમજાશે કે તેણે તમારી સાથે ખોટું કર્યું છે। કહેવાનો અર્થ એ છે કે આ કાર્યક્રમ તમારા જીવનની દશા અને દિશા બદલવાનો એક મહત્વપૂર્ણ પડાવ છે। આની અનદેખી ન કરતા, આશા છે કે તમે બધી વાતો સમજી રહ્યા છો અને અંત સુધી આ કાર્યક્રમમાં રોકાશો। તો મિત્રો, જો તમે ભગવાન શનિદેવની કૃપા મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં પૂરી ભક્તિ અને ભાવ સાથે જય શનિદેવ જરૂર લખો। તેમજ જો આ વિડિયો તમને પસંદ આવે તો આ વિડિયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો। હવે ધ્યાનથી સાંભળો 10 મોટી ભવિષ્યવાણીઓ, કેટલાક જરૂરી સંકેતો અને એ મહા ઉપાય જે આ સમયની માંગ છે। સૌથી પહેલો સંકેત જે તમે છેલ્લા કેટલાક સમયથી અનુભવી રહ્યા છો તે એ કે પોતાના લોકોનો અસલી ચહેરો તમારી સામે આવી રહ્યો છે। કોણ પોતાનું છે અને કોણ પારકું તે અંગે તમારી સમજ હવે વધી રહી છે। લોકોનો અસલી ચહેરો સામે જોઈને તમને થોડું આશ્ચર્ય અને થોડું દુઃખ પણ થાય છે। ક્યાંક ને ક્યાંક તમને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ આવી જ નીકળશે, આવું જ કરશે। આ વાતનો તમને પહેલાથી અનુભવ પણ થતો હતો, પરંતુ હવે એ વાત પાકી થઈ ગઈ। કોમેન્ટ કરીને જણાવજો કે છેલ્લા કેટલાક સમયમાં કોઈ પોતાના જ માણસે તમને ધોખો આપ્યો છે કે નહીં, તમારા વિશ્વાસને તોડ્યો છે કે નહીં,
અમને કોમેન્ટ કરીને જણાવો. બીજી સૌથી મોટી વાત એ છે કે તમે છેલ્લા કેટલાક સમયથી કેટલાક વિશેષ પ્રકારના સપના પણ જોઈ રહ્યા છો. કહેવાનો અર્થ એ છે કે એવા સપના જેમાં કોઈ મંદિર દેખાવું, દેવી દેવતાઓથી જોડાયેલા સંકેત મળવા, તીર્થયાત્રા પર જવું, સાપ, હાથી, ઘુવડ કે મોર જેવી વસ્તુઓ દેખાવવી, વડનું મોટું વૃક્ષ કે પીપળાનું વૃક્ષ દેખાવું, અને એક સૌથી મહત્વની વાત કે સપનામાં ત્રાજવું દેખાવું. તમે અમને કોમેન્ટ કરીને બતાવો કે એવું કયું સપનું છે જે તમને છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યું છે. જો આવી રહ્યું છે તો તેનો તમારા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ પ્રભાવ છે. આ સપનાઓ વિશે સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે સપના જીવનમાં આવે જ એટલા માટે છે કારણ કે તે બદલાવના સંકેત હોય છે. દેવી દેવતાઓથી જોડાયેલા કે જેટલા પણ અમે તમને બતાવ્યા, પહાડ, ગુફા, ઝરણું, આ સંકેતો દર્શાવે છે કે હવે તમારા જીવનમાં જે પણ નકારાત્મકતા છે, ભલે તે સંબંધોની હોય, રૂપિયા પૈસાની હોય કે કામધંધાની હોય, તે નકારાત્મકતા હવે સમાપ્ત થવાની છે. આ શુભતાનો સંકેત છે. આની સાથે સાથે તમે છેલ્લા કેટલાક સમયથી ચેતવણીનો સંકેત પણ અનુભવી રહ્યા છો. તમારા મનમાં તમે એક વિશેષ ભાવ અનુભવો છો, જેમ કે કોઈ તમને ચેતવી રહ્યું હોય કે ઉતાવળમાં કોઈ કામ ન કરો, કોઈના હાથમાં એમ જ પૈસા ન સોંપી દો, કોઈના પર જરૂરિયાત કરતાં વધુ વિશ્વાસ ન કરો, થોડા સાવધાન રહો. એટલે કે ચેતવણી ભર્યો ભાવ તમે અનુભવી રહ્યા છો. આની સાથે જ છેલ્લા કેટલાક સમયથી તમે તમારી છઠ્ઠી ઇન્દ્રિયને પણ જાગ્રત અનુભવી રહ્યા છો. એટલે કે તમને પૂર્વાભાસ થવા લાગ્યો છે. કેટલીક ઘટનાઓ કે વસ્તુઓ છે જે તમને પહેલા અનુભવાઈ અને પછી એ જ રીતે ઘટી પણ ગઈ. આવી ઘટનાઓ પણ તમારા જીવનમાં બની છે. એટલે કે પૂર્વાભાસ થવો કે છઠ્ઠી ઇન્દ્રિયનું જાગ્રત થવું પણ તમે અનુભવી રહ્યા છો. આ ઉપરાંત તમારા ઘર, તમારા કાર્યસ્થળ અને આસપાસના વાતાવરણમાં તમે કેટલાક જરૂરી બદલાવ અનુભવ્યા છે અને કેટલાક બદલાવ કર્યા પણ છે. સાથે જ એક બીજી વાત છે કે કામ ગમે તેટલું અટકેલું કેમ ન હોય, તમે જીવનમાં ગમે તેટલી ઠોકરો કે નિરાશાઓ કેમ ન જોઈ હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક તમને હવે એ મજબૂત લાગણી આવી રહી છે કે હવે સમય બદલાઈ રહ્યો છે, હવે વસ્તુઓ બદલાઈ રહી છે અને હવે બધું સારું જ થવાનું છે, શુભ જ થવાનું છે. મનમાં શુભ થવાનો પ્રબળ ભાવ ઉત્પન્ન થવો કોઈ નાની વાત નથી. આની સાથે જ એક બીજો મોટો સંકેત છે આધ્યાત્મિક જાગૃતિ. એટલે કે આ એવું આધ્યાત્મ નથી કે મંદિરમાં ગયા અને બૂમો પાડીને આરતી ગાઈને પાછા આવી ગયા. દેખાડો નહીં, મનમાં આધ્યાત્મિકતાનો ભાવ છે. શાંતિનો અનુભવ તમે કરી રહ્યા છો અને તમે ધીમેથી તમારા અંતર આત્મામાં ઈશ્વરના વિરાજમાન હોવાનો અનુભવ કરી રહ્યા છો કે ઈશ્વરની દિવ્ય ઉર્જા તમારી અંદર વિરાજમાન થઈ ચૂકી છે. કર્મના સિદ્ધાંતને પણ તમે સમજો છો. જન્મ લેવાના તમારા ઉદ્દેશ્યને હવે તમે શોધવા લાગ્યા છો. હવે તમે જીવનમાં ફક્ત ભોગ નહીં, યોગની શોધમાં નીકળી પડ્યા છો. આ સમય અને કાળ પર તમારા જીવનમાં કેટલીક સારી ઘટનાઓનું આગમન થઈ શકે છે, કેટલીક નકારાત્મક પણ છે. ગ્રહોના આધારે સમજો. સૌથી પહેલી વસ્તુ કે આ સમયે તમારું મનોબળ ઊંચું છે, તમારો આત્મવિશ્વાસ વધી ગયો છે. આ ગ્રહો પર આધારિત વિશ્લેષણ છે. આને ઝીણવટથી સમજો. ભવિષ્યવાણીના રૂપમાં તમને બતાવી રહ્યા છીએ. તમને તમારી મહેનત રંગ લાવતી દેખાઈ રહી છે. હવે તમને એવું લાગી રહ્યું છે કે તમારા નાના નાના પ્રયાસો હવે સફળ થઈ જશે અને તમે જે ઈચ્છો છો તે મેળવી લેશો. તમારામાંથી કેટલાક લોકો એવા છે જે પોતાના બિઝનેસને આગળ વધારવા માંગે છે. કેટલાક એવા છે જે સારી નોકરી અને નોકરીમાં માનપદ પ્રતિષ્ઠા મેળવવા માંગે છે. અને કેટલાક લોકો એવા છે જે કોઈ સંબંધમાંથી છુટકારો મેળવવા માંગે છે. તમે જે પણ ઈચ્છો છો નજીકના ભવિષ્યમાં ખૂબ જ જલ્દી તમને મળવાનું છે. એ અમે તમને દાવા સાથે કહીએ છીએ.
પરંતુ આના માટે તમારે અંદર કેટલાક વિશેષ ગુણો કેળવવા પડશે. સૌથી પહેલો ગુણ એ કે તમારી વાતોને ગુપ્ત રાખવી. એટલે કે કહેવાય છે ને કે જોગ જુગત અને મંત્ર ઉપાય ત્યારે જ ફળે જ્યારે તેને છુપાવવામાં આવે. એટલે કે કેટલીક વસ્તુઓ એવી છે જે તમારા જીવનમાં બદલાઈ રહી છે, પરંતુ તેના વિશે ચર્ચાઓ ન કરો. સપનું પણ રાત્રે આવ્યું હોય તો તેના વિશે બીજા જ દિવસે કોઈને બતાવવા ન મંડી પડો, નહીંતર સપનું પોતાની શુભતા અને બળ ગુમાવી દે છે. કહેવાનો અર્થ એ છે કે વાતોને ગુપ્ત રાખવી જરૂરી છે. તેથી અત્યારે એ બાબતોની ચર્ચા ન કરો. જેમ કે ઓફિસ કે કાર્યાલયમાં કંઈક સારું થયું, તમારું સન્માન થયું, તમને લાગે છે કે પ્રમોશન થશે, તો પહેલાથી જ તેની શેખી મારવા ન લાગો. જેમ કે કોઈ સંબંધમાં તમને પ્રેમ મળવાનો શરૂ થઈ ગયો, તમારો પ્રસ્તાવ સ્વીકારાઈ ગયો, પ્રેમ સંબંધ બનવા લાગ્યો, તો આનો પણ દેખાડો ન કરો. એટલે કે ઉત્સાહ અને જોશ જરૂરિયાત કરતાં વધુ હશે તો તમારા માટે ખતરનાક સાબિત થશે. આ સમયે તમારે પૈસાના રોકાણને લઈને ખૂબ સાવધાન રહેવાનું છે. જે લોકો શેરબજારનું કામ કરે છે અથવા ક્યાંય પણ પ્રોપર્ટીમાં કે કોઈ પણ જગ્યાએ રોકાણ કરે છે, તેઓ થોડા સાવચેત રહે. કારણ કે શનિની વક્રી ચાલની તમારા પર શું સીધી અસરો પડશે તે જાણવું અત્યારે જરૂરી છે. આ સમયે સીધી વાત છે કે અમે જે પણ બતાવી રહ્યા છીએ તે ગ્રહગોચરની વાતો છે. તમારી જન્મ કુંડળીમાં શનિની શું સ્થિતિ છે તેના પર નિર્ભર કરશે કે શનિના આ વક્રી દિવસો કેવા વીતશે. તો હાલ પૂરતું કોઈ પણ મોટા કાર્યની શરૂઆત કે પાયો આ સમયે ન નાખો. થોડી રાહ જુઓ. રોકાણમાં ઉતાવળ ન કરો. જે લોકો ઓનલાઈન કામ કરે છે, સોશિયલ મીડિયાનું કામ છે, ડિજિટલ કામ છે, સેલ્સ કે માર્કેટિંગનું કામ કરે છે, તેમનું કામ આ સમયે સારું ચાલશે. જે વ્યાજ કે કમિશનનું કામ કરે છે તે પણ સારું ચાલશે. એકંદરે જોવામાં આવે તો રાહુ અને શનિથી જોડાયેલા કામો સારા ચાલવાની અપેક્ષા છે. આ સમયે કાપડનો વ્યવસાય સારો ચાલશે. સોના ચાંદીના વ્યવસાયમાં પણ વધારો દેખાઈ રહ્યો છે. આયાત નિકાસનો વ્યવસાય પણ સારો રહેશે. પેપરવર્કની અડચણો ખૂબ રહેશે. આ સમયે જે લોકો વિદેશ જવા માંગે છે તેમના માટે પ્રબળ યોગ છે. તેઓ વિદેશ જઈ શકશે. બિઝનેસ વધારવા માટે આ સમયે તમને નવી ઓફરો મળી શકે છે. ફંડ કે લોન વગેરે સરળતાથી મળી શકે છે. નવી પાર્ટનરશિપની ઓફર મળશે. પાર્ટનરને જાણવા સમજવા માટે તેની કુંડળી પણ બતાવો, કારણ કે તે અંદરથી કેવો છે તે કુંડળી જ બતાવશે. ઉપરથી તો બધા સારા જ દેખાય છે. આજકાલનો સમય ખૂબ ભયંકર દેખાડાનો સમય છે. એટલે કે કોઈની સાથે તમે 24 કલાક પણ ફરી લો છતાં પણ એ ખબર નથી લગાવી શકતા કે તે અંદરથી કોણ છે. ખબર તો ત્યારે પડે છે જ્યારે તેની સાથે લેવડ દેવડ શરૂ થાય છે, જ્યારે વ્યવહાર શરૂ થાય છે. કહેવાનો અર્થ એ કે લોકો આ સમયે ઢોંગ કરવામાં નિષ્ણાત છે. એકબીજાને ઠગવા માટે કોઈ પણ પ્રકારની ચાલબાજી રમી શકે છે અને પછી તેને ચતુરતા કે સ્માર્ટનેસનું નામ આપી દે છે. આ આજના કલિયુગી દોરમાં જે કુરિવાજો છે, ખોટી ધારણાઓ છે, તેને આજકાલ સ્માર્ટનેસનું રૂપ આપી દેવામાં આવ્યું છે. ઉઘાડા કે વિચિત્ર કપડાં પહેરીને રખડવાને આધુનિકતા અને પોતાના જ દેવી દેવતા, ધર્મ અને પૂર્વજોનું અપમાન કરવાને ફેશનનું રૂપ આપી દેવામાં આવ્યું છે. વાતો કડવી છે પણ સાચી છે. તમે પોતે પણ આ અનુભવ્યું હશે. ચાલો ધ્યાનથી સાંભળો. પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ સમયે નવા પ્રેમ સંબંધો બની શકે છે. મનમાં કામવાસના જાગી શકે છે. પ્રેમ સંબંધોમાં થોડી પોતાની બુદ્ધિનો પણ ઉપયોગ કરો. ભાવનાઓમાં ન તણાઈ જાઓ, કારણ કે બની શકે કે તમારો ઉપયોગ થઈ જાય. છેલ્લી વખતે પણ તમારી સાથે આવું જ થયું હતું. પ્રેમ સંબંધમાં પડીને તમે તમારી જાતને ઠગાયેલી અનુભવી હતી. તો નવા પ્રેમ સંબંધો પણ એવા જ હોઈ શકે છે, કારણ કે આ કેતુ આધારિત છે. થોડા સમય પછી તેમાં અરુચિ ઉત્પન્ન થઈ જશે. જે લોકો લગ્ન માટે રાહ જોઈ રહ્યા છે
તેમના લગ્ન નક્કી થઈ જશે. પ્રબળ યોગ છે. દાંપત્ય જીવનમાં તમને જીવનસાથી તરફથી ભરપૂર પ્રેમ અને સપોર્ટ મળશે. જીવનસાથી તમારું મનોબળ પણ વધારશે. આ એવો સમય છે જ્યારે તમને જમીન અને મકાનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે નવી પ્રોપર્ટી ખરીદી શકો છો, ભાડે લઈ શકો છો કે બદલી શકો છો. સાઇડ ઇન્કમ જનરેટ કરવા માટે કરેલા ઉપાયો ફળશે. જો તમારો પારિવારિક બિઝનેસ છે તો ત્યાં તમારો સંઘર્ષ વધી જશે. ફેમિલી બિઝનેસમાં ભાગલા પડી શકે છે, ટકરાવ થઈ શકે છે. ભાઈઓ સાથે ટકરાવ થવાના પ્રબળ યોગ છે. મનમુટાવ તો થઈ જ જશે. કહેવાનો અર્થ એ છે કે આ સમય એવો છે જ્યાં કેટલીક વસ્તુઓ તમારાથી દૂર જઈ રહી છે અને કેટલીક વસ્તુઓ તમારી પાસે આવી રહી છે. આ સમયે તમારે તમારા મનને કેન્દ્રિત રાખવું ખૂબ જરૂરી છે. જે કામ તમે અત્યારે કરી રહ્યા છો તેના પર તમારું પૂરું ફોકસ બનાવી રાખો. વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો કઠિન કહી શકાય, કારણ કે મનની ચંચળતા અને આમ તેમની વાતોમાં પડીને તમે તમારા કરિયર પરથી ફોકસ હટાવી દેશો. કેટલાક વિદ્યાર્થીઓ પ્રેમ સંબંધોમાં પડીને પોતાના ભણતર અને કરિયરથી દૂર થતા દેખાઈ રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા છે જેમનો ઘરના લોકો સાથે ટકરાવ વધશે અને પૈસાની જરૂરિયાતના કારણે દેવું લેવું પડશે. નાના બાળકો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના પેટમાં દુખાવાની સમસ્યા અને પડી જવાથી ઈજા થવાની શક્યતા રહેશે. મનમાં ચંચળતા રહેશે. મોબાઈલ, ગેમિંગ અને આડાઅવળા કામોમાં પોતાનો સમય બગાડશે. હવે આ સમયની 3 મોટી ભવિષ્યવાણીઓ છે જેને ધ્યાનથી સમજી લો. નંબર 1, અટકેલા પૈસા તમારી તરફ ખેંચાઈને આવશે, પછી ભલે તે ગમે ત્યાં ફસાયેલા હોય. જો નથી આવી રહ્યા તો તમારી જન્મપત્રીમાં કોઈ પ્રકારનો દોષ છે. જલ્દીથી જલ્દી પોતાની જન્મપત્રી બતાવો, કારણ કે આ સમયે ગ્રહો તમને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ જો તમે તમારી જન્મપત્રીમાં જ દોષ લઈને બેઠા હશો તો ગોચર પણ તમને શુભ ફળ નહીં આપી શકે. તો પત્રી બતાવી લો, તે સૌથી સારું છે. અટકેલું ધન પાછું આવશે, આ સૌથી મોટી વાત છે. નંબર 2, શરીરનો કોઈ જૂનો રોગ સાજો થતો દેખાઈ રહ્યો છે અને જલ્દી રિકવરી થશે. પરંતુ એનો અર્થ એ નથી કે તમે બેફિકર થઈ જાઓ. તમારા સ્વાસ્થ્ય માટે સાવચેત રહો. ઢીંચણમાં દુખાવો, પડી જવાથી વાગવું કે અકસ્માત થવાના યોગ બની રહ્યા છે. થોડા સાવધાન રહો. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો. ફોન પર વાત કરતા નહીં, ઉતાવળમાં નહીં, ખૂબ જ સાવધાનીથી વાહન ચલાવો. રાત્રિના સમયે મુસાફરી ટાળો. આ સમયે પ્રવાસના પ્રબળ યોગ છે. કામ સંબંધિત યાત્રા હોઈ શકે છે. લાંબા અંતરની યાત્રા હોઈ શકે છે. તો લાંબા અંતરની યાત્રાઓને ટાળવાનો પ્રયત્ન કરો. આવતા મહિને કરજો. નંબર 3, જો કોઈ કોર્ટ કેસ કે તારીખ કે કોઈ વિવાદ ચાલતો હોય તો તેમાં તમને સરસાઈ મળશે. તે તમારા માટે પોઝિટિવ રહેશે. તેમાં આગળ વધો. શરીરમાં થાક અનુભવાશે. પોતાના જ કામ પ્રત્યે શંકા ઉત્પન્ન થઈ શકે છે કે ક્યાંક તમે ખોટી જગ્યાએ તો કામ નથી કરી રહ્યાને. હળવો તાવ, થાક અને તણાવના કારણે ગુસ્સો અને ચીડિયાપણું આવી શકે છે. વાણીમાં દોષ ઉત્પન્ન થઈ શકે છે. તેથી કોઈ પણ વ્યક્તિ પર વગર કારણે ગુસ્સો ન કરો. થોડી બુદ્ધિ વિવેકનો ઉપયોગ કરીને સંબંધોમાં ચાલો. ઘર પર પોતાના કામનો તણાવ બિલકુલ ન લઈ જાઓ, નહીંતર ઘરનું વાતાવરણ પણ બગડતા વાર નહીં લાગે. કહેવાનો અર્થ એ છે કે આ સમયે તમારે 2 વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલું, તમારા કામ પરથી તમારું ફોકસ ન હટે, એટલે કે ફોકસ બનાવી રાખવાનું છે. કારણ કે ચંદ્ર પર કેતુની દ્રષ્ટિ છે. ફોકસ ફંટાશે, ત્યારબાદ ચંદ્ર શનિની રાશિમાં જશે, ત્યાં પણ તમારું ધ્યાન ભટકશે. બીજું અને સૌથી મહત્વપૂર્ણ, તમારા સ્વાસ્થ્ય અને સેહતનું વિશેષ ધ્યાન રાખો. કારણ કે સ્વાસ્થ્ય જ નહીં રહે, બીમાર પડી જશો તો પછી ભલે ગમે તેટલી કરોડોની સંપત્તિ આવી જાય, તે શા કામની? દવાઓમાં જ પૈસા વપરાતા રહેશે.
એટલા માટે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન આપો. વોકિંગ કરો, જોગિંગ કરો, કસરત કરો, તળેલી વસ્તુઓ ન ખાશો, બહારનો ખોરાક ન લો. કફ, વાત અને પિત્તનું સંતુલન બગડી શકે છે, જેના કારણે ભાતના રોગો થઈ શકે છે. અંદરના અંગોમાં તકલીફ કે સોજો આવી શકે છે. છાતી અને ગળામાં કોઈ ઇન્ફેક્શન થઈ શકે છે. બસ સૌથી મોટી વાત એ છે કે તમારા ખાનપાન પર ધ્યાન આપો, મનમાં ભક્તિભાવ રાખો અને સકારાત્મકતા સાથે આગળ વધો. તમારો ઉદ્ધાર થશે. તો વૃશ્ચિક રાશિવાળા મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તેમજ જો તમે શનિદેવના આશીર્વાદ મેળવવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો. તો મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.